ગુડ મોર્નિંગ એવરીવન. ચલો લાસ્ટમાં જે પોઈન્ટ ડિસ્કશન કર્યો હતો ફરીથી એકવાર રિપીટ કરીએ તો થોડો આઈડિયા આવશે અને પછી ઇન્સ્ટિટ્યૂટના ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ. આ છેલ્લો ચેપ્ટરનો પોઈન્ટ છે આપણો. બિલનું નામ છે અકોમોડેશન બિલ. ચલો હું આ વખતે પહેલા એક જ બુકમાં લખું છું એટલે થોડો બંને ભેગું થઈ જતું હોય તો તકલીફ ઓછી પડે એટલે હું પહેલા એકની બુકમાં લખું. ચલો સ્ટોરી યાદ કરવાની છે. સ્ટોરી આ રીતે યાદ રાખવાની છે. આપણે પૈસાની જરૂર હશે એટલે આપણે બિલ તૈયાર કરશે. સામેવાળો આ બિલને શું કરશે? એક્સેપ્ટ. પણ એ એક કન્ડિશનમાં એક્સેપ્ટ કરશે કે આ ડિસ્કાઉન્ટ કર્યા પછી જે પૈસા આવશે એ બંને વાપરશે. એમાંથી અડધા તારે મને પહેલા દેવા. ઓકે. પછી બેંકમાં ડિસ્કાઉન્ટ થશે. જેવા પૈસા આવશે એટલે બંને અડધા અડધા વાપરશે. એટલે જેને ડિસ્કાઉન્ટ કર્યું હોય એ અડધા રૂપિયા જેને એક્સેપ્ટ કર્યું એને આપશે. 2 મહિના કે 3 મહિનાનું જે બિલ હશે એ પૈસા વાપરશે. આવશે પાકતી તારીખ. એટલે પાકતી તારીખે જેને બિલ ડ્રો કર્યું તો ડિસ્કાઉન્ટ કર્યું એને અડધા રૂપિયા તો પહેલા જ દીધા હતા. હજી અડધા આપવાના બાકી ને ઓર અડધા આપશે. જો આપી દીધો તો કામ પૂરું થઈ જશે, પણ આપશું નહીં તો હવે સામેવાળાને તો ડિસઓનર કરવું નથી તો એ શું કરશે? તો સામેવાળો વ્યક્તિ આપણા ઉપર નવું બિલ તૈયાર કરશે. આપણે એક્સેપ્ટ કરશું તો આપણા માટે શું બની જશે? બિલ્સ પે. તો અહીંયા પણ કન્ડિશન હોઈ શકે કે નવું બિલ તૈયાર કરો પણ બિલની રકમ થોડી વધારે રાખજો. પાછું ડિસ્કાઉન્ટ કરીને જે પૈસા મળે એમાંથી બે થોડા થોડા વાપરવા પાછા. તો સામેવાળાએ આપણા ઉપર ડ્રો કર્યું, આપણે એક્સેપ્ટ કર્યું, એની માં બિલ ગયું. આ બિલ્સને લઈને બેંકમાં જશે, એની બેંકમાં એના માટે બિલ્સ રિસીવેબલ, આપણા માટે બિલ્સ પે. એ બેંકમાં જઈને ડિસ્કાઉન્ટ કર્યું, પૈસા આવ્યા, એમાંથી બે કામ થાય. એ પૈસા થોડા રૂપિયા પહેલા આપણને આપશે વાપરવા અને જૂનું બિલ ઓનર કરવાનો હતો તો એ પૈસામાંથી પહેલા જૂનું બિલ ઓનર કરી દે. ત્યાર પછી બે પાછા પૈસા વાપરશે અને પાકતી તારીખ આવશે ત્યારે આપણે કરી દઈશું હાથ ઊંચા. પૈસા દેવાના થતા નથી. પૈસા નહીં દેવી એટલે શું નોંધાય? નાદારી. નાદારી નોંધાય તો સિમ્પલ નોટરીની ચાર્જીસ આપાય તો લખવાના અને ઓલી સ્ટોરી જૂની યાદ કરી લેવાની કે નોટરી કરીને બિલ આવશે, પાવર આવશે, ત્યાં જઈને ઘા કરી આવશે. આ બધી સ્ટોરી યાદ કરવાની અને ધમકી આપશો પૈસા દઈ દે એટલે કોર્ટમાં કેસ જશે. કોર્ટ તારી બધી પ્રોપર્ટી વેચી નાખશે અને એમાં તમને પૈસા આપશે. તો આપણે શું કહેવું? હાલ સાથે આવતારી કઈ છે જ નહીં, શું મળશે તમે? પણ આપણા નામે જે કાંઈ પ્રોપર્ટી હોય જૂની નવી બધી એ કોર્ટ વેચી નાખે. એમાંથી જે પૈસા આવે એ બધાની વચ્ચે બાંટી દે. આપણા ભાગમાં જેટલા આવે એટલા લખશે. આ સ્ટોરી બોલો એ લખવાની. તો જો હમણાં લખ્યું જેમ કે સૌથી પહેલા ફાઇનાન્સ રેઝ કરવા માટે આ બિલ બને. ફાઇનાન્સ રેઝ કરવું એટલે જેને પૈસાની જરૂર હોય એ આ તૈયાર કરે. જેમ કે અહીંયા કોણ ડ્રો કરે છે? રિલાયન્સ. તો પૈસાની જરૂર કોને હોય? રિલાયન્સ. પણ રિલાયન્સ ને તો આ એક કેસમાં, પહેલા કેસમાં. બીજામાં જો બિલ લાખની બદલે કેટલાનું થઈ ગયું તો એનો મતલબ શું થયો? બંનેને પૈસા પણ બંને અલગ અલગ ડ્રો ન હોય, એક જ ડ્રો. અને અહીંયા પાકતી તારીખે ઓનર થઈ જાય. એક્ઝામમાં નહીં આવે. એક્ઝામમાં સીધો આ કેસ આવશે. ચલો આ કેસ લખીએ. સૌથી પહેલા કોણે બિલ ડ્રો કર્યું? તો રિલાયન્સની બુકમાં હું જર્નલ લખું છું. ઇન બુક ઓફ રિલાયન્સ. ફરીથી કાલનો પોઈન્ટ રિપીટ કરું છું એટલે કાલે કદાચ ન સમજણ પાછો આવડશે. પેલો ડ્રો કરેની કોઈ જર્નલ, પણ ડ્રો કર્યા પછી સામેવાળા બિલનું શું કરે છે? તો એક્સેપ્ટ કરે. જે એક્સેપ્ટ કરે એના માટે શું? જેને એક્સેપ્ટ કરીને પાછું મેળવે એના માટે બે. તો 1 જૂનના રોજ આ ઘટના બની. તો આપણા ધંધામાં બિલ આવ્યું. બિલ્સ આવે તો ઉધાર અને જેને આપ્યું એ ટાટા બેનિફિટ ગિવર અકાઉન્ટ ક્રેડિટ. કેટલા રૂપિયાનું બિલ છે? 2 લાખ. ચલો અહીંયા ડાઉટ હોય પહેલા અહીંયા પૂછો. છે કોઈને ડાઉટ પહેલા અહીંયા? તો નેક્સ્ટ આ બિલ આવ્યા પછી પૈસા આમને મળી જશે?
જેની પાસે બિલ્સ આવ્યું હોય, બિલ્સ રિસીવેબલ, એનું શું કરે? બેંકમાં ડિસ્કાઉન્ટ કરશે. ચલો તો દાખલામાં આપ્યું છે, જો બેંકમાં જઈને ડિસ્કાઉન્ટ કર્યું અને કેટલા રૂપિયા મળ્યા? 1 ને 6. ચલો બેંક સીધા પૈસા આપી દે, તો પેલા બિલ્સ માંગે, તો બિલ્સ ગયું ધંધામાં. કેટલાનો બિલ્સ ગયો? 2 લાખ. બેંકે બદલામાં કેટલા મને આપ્યા? લાભ લેનાર તરીકે ગણો એને બેંકને 1,96,000. કેટલા નો મળ્યા? આ નો મળ્યા એ આપણો ડિસ્કાઉન્ટ, ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર. ચલો જો બધા પૈસા હું વાપરું ને, હું એટલે અહીંયા રિલાયન્સ, તો ડિસ્કાઉન્ટ બધું મારું કહેવાય. પણ આપણે તો દાખલામાં પહેલેથી જ ખબર હતી કે ટાટાએ બિલ્સ કઈ કન્ડિશનમાં એક્સેપ્ટ કર્યો કે આમાંથી અડધા રૂપિયા મને આપવાના. તો જો ડિસ્કાઉન્ટ કરીને જેવા પૈસા લઈને આવ્યા ને, કેટલા આવ્યા? તો એમાંથી અડધા રૂપિયા તરત જ માંગ્યા. જો અડધા રૂપિયા મને આપવામાંથી જો લખ્યું છે 1 જૂન રિલાયન્સે પે કર્યા, અથવા હું લખ્યું છે રિમિટ્સ, હાફ બિલ્સ અમાઉન્ટ 98,000 બાય ચેક ટુ ટાટા. ચલો ચેક થી પૈસા ચૂકવા, તો શું લખશું? ટુ બેંક અકાઉન્ટ. કેટલા ચૂકવા? 98,000. કોણ લઈ ગયું? ટાટા. તો ટાટા અકાઉન્ટ ડેબિટ. 98 તો લખાશે જ પહેલા, 98 તો લખાણા જ હશે. એમ કે છે હિસાબ પૂરો આપણે માની જશું? કેમ નહીં માનવી? જો બધા પૈસા હું વાપરું તો ખર્ચો બધો મારો. બધા પૈસા આપણે વાપર્યા, કેટલા વાપર્યા? અડધા. તો અડધું ડિસ્કાઉન્ટ એના નામે જવું પડે ને. તો અહીંયાથી ઘટાડવા માટે વધારે લખાઈ ગયા ડેબિટ બાજુ, ઘટાડવા માટે ક્રેડિટ. તો ટુ ડિસ્કાઉન્ટ અકાઉન્ટ 2,000. તો સિમ્પલ ટાટા સાથે કેટલાનો ડીલ થઈ? 98,000 પૈસા ચૂકવ્યા એના અને 2,000 રૂપિયા ડિસ્કાઉન્ટ. બોલો ટોટલ 1 લાખ. ચલો અડધો હિસાબ થઈ ગયો. હવે બંને પૈસા વાપરશે. હજુ સામેવાળાની બુકમાં કઈ ન દેખાય, ઓલું અહીંયા સાથે લખતો તમને દેખાતું કે શું થયું હશે એની ચોખા. ચલો હું બોલું 2 પૈસા વાપરશે, તો ઓલું અહીંયા લખ્યું ને તો દેખાય આ પૈસા વાપરશે. ઓકે ચલો બંને પૈસા વાપરશે. પાકતી તારીખ આવશે. હવે વિચારવાનું અહીંયાથી પાછું. બિલ્સ કોની પાસે? બેંક પાસે. કોની બેંક પાસે? આ રિલાયન્સ. આ બિલનું રિલાયન્સની બેંક આ બિલનું શું કરશે? ટાટા પાસે પૈસા લેવા થાય. પણ ટાટા પાસે તો કેટલા પૈસા હશે? જો આપણે લાખ જ એને આપ્યા હતા, બિલ કેટલાનું છે? તો એમાં 2 લાખ છે પેલા. તો ફોન કરીને યાદ કરાવશે. ખબર ને પેલા શું યાદ કરાવશે? પેલા અડધા તો તે મને આપ્યા, હજી અડધા તારે પાસે જો, એ અડધા રૂપિયા લાય. અને રિલાયન્સ શું કે પૈસા છે આપણી પાસે? નાના પાડશે, નથી કે પૈસા આપણી પાસે. તો બોલો ટાટા બિલને ડિસઓનર થવા દે, બિલ્સ પેએબલ ને. શું કામ બિલ્સ પેએબલ ડિસઓનર ન થાય? નકર ટાટાનું નામ ખરાબ થાય, અને નામ ખરાબ થવા દેવું નથી. એટલે શું કરશું? આપણે એના ઉપર નવું બિલ તૈયાર કરીશું અને રિલાયન્સ શું કરશે ને? એક્સેપ્ટ. તો રિલાયન્સ હવે એક્સેપ્ટ કરશે. તો જો અહીંયા લખ્યું મેચ્યોરિટીની તારીખના દિવસે રિલાયન્સ ત્રીજો કેસ છે. On a maturity date, Reliance not able to pay bills half amount to Tata. તો અડધી રકમ જો આપી દીધી હોય, આ પહેલા અડધી આપી 1 જૂને, પાકતી તારીખ કઈ આવશે? પાકતી તારીખ જરા ચેક કરો, 4 ઓગસ્ટ. તો 4 ઓગસ્ટે બીજા લાખ આપી દીધા હોત ને તો કામ પૂરું થઈ ગયું. પણ બીજા પૈસા આપણે આપી શક્યા નહીં. એટલા માટે રિલાયન્સની બેંક પૈસા લેવા આવે એની પહેલા 4 તારીખ પહેલા 1 ઓગસ્ટે ટાટાએ શું કરી નાખ્યો? બિલ ડ્રો કર્યો. કેટલાનું? કોના ઉપર? અને રિલાયન્સ આ બિલને શું કર્યું? આપણે રિલાયન્સ છે. ચલો તો 1 તારીખે આપણે બિલ એક્સેપ્ટ કરી, તો આપણે ધંધામાં બિલ આવે કે જાય? આવે. થોડું સાઇન કરીને આપશું ને. બિલ એક્સેપ્ટ કરી સાઇન કરીને આપો, ડ્રાફ્ટ આવે નહીં, કોઈ જર્નલ લખાય નહીં. તો બિલ્સ પેએબલ ગયું ધંધામાં. કેટલાનું? 2,80,000. કોણ લઈ ગયો બિલ્સ? ટાટા. તો બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ 2,80,000. જેટલાનું કીધું એટલાનું બિલ બનાવવાનું. ચાલો આટલું પહેલા ક્લિયર થઈ ગયું. હવે બિલ્સ રિસીવેબલ કોની પાસે છે? નવું બરાબર, જૂનું નહીં, નવું ટાટા પાસે. તો ટાટાએ પેલા જૂના બિલના પૈસા ચૂકવવાના બાકી છે ને,
પૈસા નથી એટલે તો બિલ તૈયાર કર્યું. તો હવે ટાટા શું કરશે? એની બેંકમાં જશે અને 2,80,000 નું બિલ શું કરશે? ડિસ્કાઉન્ટ. જેવા ડિસ્કાઉન્ટ કરેલા પૈસા આવ્યા. કેટલા પૈસા આવ્યા? 2,80,000. એમાંથી ટાટાએ રિમિટ્સ કર્યા એટલે આપો 37,000 ચેક થી આપ્યા. કોને? રિલાયન્સ. ફ્રોમ ડિસ્કાઉન્ટેડ બિલ. તો આપણને પૈસા મળ્યા. ચલો 1 ઓગસ્ટે એને ડિસ્કાઉન્ટ કર્યું, આપણને પૈસા મળ્યા, થોડા ચેક થી મળ્યા. તો બેંક અકાઉન્ટ કેટલા મળ્યા? 37,000. કોણે આપ્યા? ટાટા. ટાટા બેનિફિટ ગિવર અકાઉન્ટ ક્રેડિટ. હવે જો એકલા જર્નલ લખો તો ઓલું કાંઈ ન દેખાણ કે બેંકમાં ગયા ડિસ્કાઉન્ટ ના પૈસા આવ્યા, કાંઈ ન દેખાણ. તે બધું મનમાં દેખાવું પડે. કાલે એટલે મેં બે એક હારે લખ્યું. ચલો હવે એટલું લખ્યું. બોલો ટાટા ના આપણે કહેશો હવે તારે મારે કઈ લેવા દેવા નહીં, માની જશે? ઈ કહેશે ભાઈ બિલ કેટલાનું હતું, એમાંથી મળ્યા કેટલા, તો કેટલું ડિસ્કાઉન્ટ છે? તો 6,000 બધું મારું થોડી ડિસ્કાઉન્ટ ગણા, પૈસા તેય વાપર્યા છે. જો તો તારા ભાગનું ડિસ્કાઉન્ટ તું લખ. ચાલો તો આપણે ડિસ્કાઉન્ટ આપણે શું કહેવાય? ખર્ચ. ખર્ચ ખાતે થાય. હવે કેટલું લખવું ડિસ્કાઉન્ટ? આમ આનું ગોખતા કોઈ દે આગળ 50% તો 50% છે. કાલે શીખવાડે તો આની ગણતરી લખવાની આપણે. ચાલો ટોટલ ડિસ્કાઉન્ટ કેટલો? 6,000. એમાં આપણે નવા બિલમાં ડિસ્કાઉન્ટ કરવાથી કેટલા આવ્યા ટોટલ? 2,74,000. એટલે 2,74,000 નું ટોટલ ડિસ્કાઉન્ટ એટલું છે. આમાં આપણે જૂના બિલના કેટલા દેવાના બાકી રાખ્યા? જો 2 લાખ નું બિલ હતું ને, આ જો 2 લાખ નું અહીંયા દેખાય. જો ટાટાને કેટલા ટોટલ દેવાના હતા? એમાંથી જો લાખ જ આપ્યા. જો લાખ જ દેવાના બાકી હતા ને, તો લાખ રૂપિયા એ વાપરીએ છીએ અને વત્તા જૂના બિલ વત્તા નવા બિલમાં કેટલા વાપરીએ છીએ આપણે? 37. નવા બિલમાં મળે ને જો 37 મળ્યા. ચલો તો બંને ટોટલ કરો તો કેટલા રૂપિયા છે? આ બે પેલા 1,37. 2,74,000 માં 1,37 આપણે વાપર્યું તો 6,000 નું ડિસ્કાઉન્ટ આપણા ભાગનું કેટલું? 3,000. એટલે અહીંયા અડધો લખ્યો એટલે અહીંયા અડધું લખ્યું એમ નથી. ફરીથી બોલો છો, એ તો આના આધારે નક્કી છે. બોલો 37 ની બદલે 30,000 રિમિટન્સ થયું હતું, 30,000 તો 50% નથી તો નો આવે 50%. તો જવાબ બદલી જાય. 3,000 નો આવે, 2,845 સમથિંગ. ઓકે તો ક્લિયર થઈ ગયું. એટલે એવું નહીં ગોખતા કે અહીંયા અડધું લખ્યું એટલે અહીંયા અડધું લખ્યું છે. એ તો રકમ એવી છે. એટલે આપણે આ સૂત્ર યાદ રાખવાનું કે જૂના બિલના લાખ વાપરવી છે, નવા બિલમાંથી 37 વાપરા. તો 1,37 વાપરા. ડિસ્કાઉન્ટ કરવાથી નવી બિલની રકમ કેટલી મળી હતી? ડિસ્કાઉન્ટ કર્યા પછી 200. તો 2,74,000 માં 1,37 આપણે વાપરવી છે, તો 6,000 નું ડિસ્કાઉન્ટ આપણું કેટલું? 3,000. ક્લિયર છે? એટલો થોડો ભાગ પાછો. ઓકે ચલો પાછા બે પૈસા વાપરશું નિરાતે. હવે ધ્યાનથી સાંભળજો. ટાટાએ તેના બુકમાં જે કરવું હોય છે કર્યા છે. હવે ધ્યાનથી સાંભળજો. આ નવું બિલ આપણે એક્સેપ્ટ કર્યું હતું. રિલાયન્સે આ નવું બિલ એક્સેપ્ટ કર્યું હતું ને, તો વિચાર આ બિલ આપણે કોને આપ્યું હતું? ટાટા ઈ બિલ્સ નું કર્યું તો 2,80. એની બેંકમાં ડિસ્કાઉન્ટ. તો પાકતી તારીખે પૈસા લેવા કોણ આવશે? ટાટાની બેંક આવશે. આપણે આપવું છે? નહીં, ના પાડીશું. મેચ્યોરિટી ના દિવસે જ આપણે નાદારી નોંધાવી. ચલો મેચ્યોરિટી ડેટ ના દિવસે નાદારી નોંધાવી તો આખી સ્ટોરી યાદ કરવાની. એની બેંક આવી હશે, આપણે પૈસા નહીં દીધા હોય એટલે એની બેંક ક્યાં ગઈ હશે? પેલા નોટરી કરે. જો નોટરીનો ચાર્જ આપ્યો તો લખવા, નકર કાંઈ નથી આપ્યો નહીં લખવા. નોટરી કરીને એની બેંકે શું કર્યું હશે? બિલ્સ એને ટાટાને આપ્યો. અને ટાટા શું કરશે? ઓલી સ્કોર્પિયો લઈને આવશે, ખબર ને? બિલ નો કરશે ઘા. આપણે લઈ લો, લાવ. બિલ્સ પેબલ આવે તો ઉધાર. ચલો કેટલાનું બિલ્સ નવું છે? 2,80,000. તો 2,80 નું બિલ હોય. ચલો કોની પાસેથી મળ્યું? ટાટા. બોલો એક પણ રૂપિયો આપ્યો નહીં. તો બેને તો આ નાદારીની જર્નલ, ડિસઓનરની જર્નલ તો પહેલા શીખવાડી દીધી. પહેલા દિવસે જોઈ તો જર્નલ લખીએ છીએ કે જેના ચોપડામાં બિલ્સ પેએબલ
ડિસઓનર થાય આવી જર્નલ લખે. ફરક એટલો છે, નોટિંગ ચાર્જ હશે. આમાં નથી તો ન લખ્યા. ચલો હવે બોલો પાકતી તારીખ. હા બોલો કેમ ભાઈ? એ તો અહીંયા એ તો મારે લખવાનું છે. આ બે નો સરવાળો બાકી. પેલા 30 લખ 37 લખ્યા. ચલો નેક્સ્ટ પોઈન્ટ. હવે શું નાદારી નોંધાઈ દીધી, કેસ ક્યાં ગયો હશે? કોર્ટમાં. અને કોર્ટ કહેશે રિલાયન્સ ને પેલા તારે નાદારી નોંધાવી છે, વાંધો નહીં, પણ તારી પાસે જે કાંઈ પ્રોપર્ટી હોય ને એ તું બધી અમને આપી દે. સમજવા માટે સ્ટોરી બનાવો તો બધી એની પાસે કાંઈ પ્રોપર્ટી હશે થોડી ઘણી, એ કોર્ટને આપી દીધી. અને કોર્ટને એમાંથી 8 લાખ રૂપિયા મળ્યા. કેટલા મળ્યા? 8 લાખ. પણ ટાટાએ રિલાયન્સે ટોટલ 12 લાખ રૂપિયા દેવાના હતા બધા લોકોને. કેટલા દેવાના હતા? 12 લાખ. એની સામે મળ્યા કેટલા? કેસ કેટલા પડ્યા? આ દેવાના, આ લાયબિલિટી. આ એકને 1/5 કેમ ગોતે છે ને સમજાવવાનો પ્રયત્ન કરો છો. આટલા આખા ગામને દેવાના છે. અને પ્રોપર્ટી વેચવાથી કોર્ટને મળ્યા કેટલા? 8 લાખ. આ કોર્ટ આપણને પૂછશે હે રિલાયન્સ તારે ટાટાને કેટલા દેવાના છે? આપણે કીધું ભાઈ 12 લાખ માંથી 1,40,000 એને દેવાના. તો કોર્ટ કહેશે ભાઈ બધા નહીં મળે કારણ કે રોકડા પૂરા નથી. તો કેટલા મળશે? 93,333. તો આમ તો બોલો ચૂકવે છે. હવે ચૂકવે જો રિલાયન્સ ચૂકવે અડધા, આમાંથી જેટલા મળે એટલા ચૂકવે. કેશ થી ચૂકવે તો કેશ, ચેક થી ચૂકવે તો બેંક. કેટલા ચૂકવા? 93,333. આ મેં બનાવ્યું છે, આ નથી લખ્યું. આ બનાવી સ્ટોરી લખી છે. ચલો ધ્યાન આપતો. કોણ લઈ ગયું? આ ટાટા. બેનિફિટ રિસીવર અકાઉન્ટ. ટોટલ મારે કેટલા દેવાના હતા એને? 1,40. આપ્યા માત્ર કેટલા? 93,333. કેટલા ઘટા આપવા માટે? આ ઘટાને ઇંગ્લિશમાં હું બોલશું? ડેફિસિટ અથવા ડેફિશિયન્સી. કેટલા ઘટા બે વચ્ચેનો ગેપ કાઢો? 46,667. હવે 1/5 રકમ ક્યાંથી ગોતી સમજાવો. આના બદલે આમ કહો તો જો 1 રૂપિયો ગામને દેવાનો હોય તો એમાંથી કેટલા પૈસા હું ચૂકવી લઉં? ચોકડી ગુણાકાર કરો. ચોકડી ગુણાકાર કરો તો ચોકડી ગુણાકાર સર મને નથી આવડતો. 8 લાખ ગુણ્યા 1 ભાગ્યા 12 લાખ. આ પ્રશ્નાર્થનો મતલબ કેટલા આપેલા બોલો? 0.67. 0.67 આવ્યા. ટકાવારી પ્રમાણે અને આ ટકાવારી પ્રમાણે કીધું મેં. બરાબર? આખો રકમ આખો પોઈન્ટ આપો ને. 8 લાખ ભાગ્યા પોઈન્ટ પછી 4 રકમ બોલો. 66. આને કહેવાય 1. આને કહેવાય 2/3. અને કેટલા કહેવાય? 2/3 રૂપિયા ચૂકવા. કેટલા નો ચૂકવા? 1/3. 33.33 નો છે અને 2/3 લખ્યા કહેવાય. સમજાય છે મુદ્દો? તો આ ગોતા હોય. ચલો તો હું આપણા દાખલામાં કેટલા છે? 1/5. તો અહીંયા રૂપિયા ઘટાડી દો. હું આમ કરતો માત્ર 2,40,000 રહ્યા. તો ગામને 1 રૂપિયો દેવાનો હોય તેમાંથી મેક્સિમમ કેટલા ચૂકવી શકો? ચોકડી ગુણાકાર પેલા તો 2,40,000 ગુણ્યા 1 ભાગ્યા 12 લાખ 0.2. તો આનો મતલબ થાય 1/5. કે 5 રૂપિયા દેવાના હોય ને તો માત્ર 1 પૈસા રાખી શકે, એટલે 1 રૂપિયો જ આપી શકાય. તો ટકાવારી પ્રમાણે પોતા 20% લખ્યા. તો 1/5 આ રીતે ગોત્યા દાખલામાં. આમ ગોત્યા હોય. ચલો એ ગોતવાના આવર નથી એક્ઝામમાં. તો 1/5 પ્રમાણે બોલી દો. 1/5 પ્રમાણે તો 20% એટલે 28,000 આપ્યા. કેટલા નો આપ્યા? 1,12,000. આ નો આપ્યા એ ડેફિસિટ પડી. તો જો આમાં તમને એકલું લખ્યું તો જો નો દેખાય, એટલે સામે દેખાતું હોત લખેલું તો બધું ખબર પડે. તો પાછો આઈડિયા આવ્યો થોડો આ કેમ લખાય છે. ચલો આ જ દાખલો તમને એક્ઝામમાં બંનેની બુકમાં પૂછે, એકની બુકમાં પૂછે કે નહીં, ખાલી ટાટાની બુકમાં લખી દો. તો આ તો આપણે સ્ટોરી પ્રમાણે હાલવાનું. કોની પ્રમાણે હાલવાનું? સ્ટોરી પ્રમાણે. ચલો સ્ટોરી પ્રમાણે. ઇન બુક ઓફ ટાટા.
તો હવે ટાટાની રીતે બધું વિચારીશ. ચલો ટાટાની રીતે હું બધું વિચારું છું. ચલો હવે ટાટાની રીતે બધું વિચારવાનું છે બરાબર. અહીંયા ચલો સ્ટાર્ટ કરીએ. કોણે ડ્રો કર્યું બિલ? ડ્રો કરીને કોઈ જર્નલ લખાય પણ ટાટાએ પછી આ બિલને શું કર્યું? એક્સેપ્ટ. તો હવે આપણે ટાટા છીએ ને, હા, તો આપણી બુક્સમાં હવે લખાય. ચલો બિલ એક્સેપ્ટ કર્યું. જો આપણે બિલ એક્સેપ્ટ કરીને આપીએ તો આપણા માટે કયો બિલ બને? બિલ્સ પેયેબલ. જાય તો જમા. કેટલાનો બિલ છે આ? 2 લાખ. કોણ લઈ ગયો આ બિલ? તો કે રિલાયન્સ. બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ 2 લાખ. ચલો ધ્યાન આપતા સ્ટોરીમાં એમ કે આ બિલ પછી કોણે ડિસ્કાઉન્ટ કર્યો? તો રિલાયન્સ ડિસ્કાઉન્ટ કરે તો આપણે કઈ લેવા દેવા નહીં. પણ એમાંથી જે પૈસા મળ્યા, કેટલા મળ્યા? 1 ને 6 એની પાસે આવ્યા. એમાંથી 1 જૂનના રોજ રિલાયન્સે પે કર્યા, રિમિટ્સ કર્યા હાફ બિલ્સ અમાઉન્ટ 98 બાય ચેક ટુ ટાટા. હવે બોલો આપણે ઇન્વોલ્વ છીએ એમાં? હા, અડધા રૂપિયા આપણને મળ્યા. ચલો અડધા રૂપિયા મળ્યા એની જર્નલ લખો. ચેક થી મળ્યા એટલે બેંક અકાઉન્ટ ડેબિટ. અડધા રૂપિયા કેટલા છે? 98. કોણે આપ્યા આપણને? રિલાયન્સ. તો બેનિફિટ ગિવર અકાઉન્ટ ક્રેડિટ ટુ રિલાયન્સ અકાઉન્ટ. પહેલા હું 98 લખો. આપણે કહીશું હિસાબ પૂરો, માની જશે? એ કહેશે ભાઈ આ 2 લાખની બદલે આવ્યા કેટલા? 196. 4000 ડિસ્કાઉન્ટ લાગ્યું તો 4000 બધું ડિસ્કાઉન્ટ. રિલાયન્સ એમ કે મારું ક્યારે કહેવાય બધું ડિસ્કાઉન્ટ? બધા હું વાપરો, બધાને અડધા તે વાપરા, તો તારા ભાગનું ડિસ્કાઉન્ટ તારે લખવું પડશે. તો આપણા ભાગનું ડિસ્કાઉન્ટ લખીએ. ચાલો ડિસ્કાઉન્ટ અકાઉન્ટ ડેબિટ. કેટલું આવશે? પણ આ 2000 લાવ્યા કઈ રીતે જોઈશે? તો હમણાં જે લખ્યું એ પ્રમાણે. ચલો બિલ્સના રૂપિયા કેટલા હતા? ડિસ્કાઉન્ટ કરીને આવ્યા કેટલા? 1,96,000. એમાંથી રિલાયન્સે ટાટાને કેટલા આપ્યા? 98 રોકડા આપ્યા. ટોટલ ડિસ્કાઉન્ટ કેટલાનું છે? 4,000. તો 1,96 માં અડધા રૂપિયા એને વાપર્યા તો ડિસ્કાઉન્ટ અડધું એનું થાય. આમ બધું છે સૂત્ર હતું એમને છે. ડિસ્કાઉન્ટ કરવા જે રૂપિયા આવે એ લખવાનું, અડધા જે રિમિટ્સ કરે એ લખવાના અને ડિસ્કાઉન્ટની રકમ લખવાની. કેટલા આવ્યા? 2,000. તો લખ્યા 2,000 આ રીતે આવ્યા. ચલો ધ્યાન આફ્ટર. હવે શું? પૈસા વાપરા 2 મહિના 3 મહિના વાપરશું. હવે ધ્યાન ત્યાં મળજો. બિલ્સ રિસીવેબલ કોની પાસે? બેંક પાસે. કોની બેંક પાસે? પૈસા લેવા આપણી પાસે આવશે. કેટલા લેવા આવશે? છે આપણી પાસે 2 લાખ. જો તો આપણે ફોન કરીને કોને યાદ કરાવશું? અડધા રૂપિયા દે આપશે. શું કરશે? પૈસા છે નહીં. તો પાકતી તારીખે રિલાયન્સ નોટ એબલ ટુ પે બિલ્સ હાફ અમાઉન્ટ. તો પૈસા ન આપ્યા કોઈ જર્નલ નહીં લખો. જર્નલ તો ન લખી. ચલો પણ નવી એક સ્ટોરી ચાલુ થઈ ગઈ. એટલે આ જે લખ્યું હતું હવે ઉલટો થાય. અહીંયા જે લખ્યું હતું ને આ રિવર્સ સ્ટોરી અહીંયા ચાલુ થાય. ચલો ત્રીજી જર્નલ. હવે કોણ ડ્રાફ્ટ તૈયાર કરે? ટાટા. બોલો ડ્રાફ્ટ તૈયાર થાય ની કોઈ જર્નલ લખાય નહીં, પણ ડ્રાફ્ટ એક્સેપ્ટ થાય ની જર્નલ લખાય. હા, કોણે એક્સેપ્ટ કર્યો? જે એક્સેપ્ટ કરે એના માટે કયો બિલ? અને જે ડ્રો કરે એના માટે બિલ્સ લેવું. હા, તો આપણે છીએ ટાટા. અહીંયા તો બિલ્સ મળ્યું આપણને. અહીંયા બિલ્સ ધંધામાં આવ્યું. આવે તો ઉધાર. કેટલાનું બિલ આવ્યું? 2,80,000. કોણે આપ્યું બિલ? રિલાયન્સ. બેનિફિટ ગિવર અકાઉન્ટ ક્રેડિટ 2,80,000. ચલો બિલ આવવાથી આપણે સોલ્યુશન નહીં થાય, કારણ કે બેંકને તો પૈસા જોઈએ ને. આ જૂનું બિલ કોની પાસે? આપણું આ જૂનું બિલ કોની પાસે? રિલાયન્સની બેંકમાં. એ તો પૈસા માંગશે ને. પૈસા છે નહીં તો આપણે આ બિલને ક્યાં જઈશું? બેંકમાં જઈને ડિસ્કાઉન્ટ. તો લખ્યું છે જો બિલ્સ એક્સેપ્ટ કર્યું રિલાયન્સે અને ટાટાએ ડિસ્કાઉન્ટ કર્યું બિલ ક્યાં? બેંકમાં. કેટલા મળ્યા?
2,74,000. ચલો પૈસા મળ્યા એની જર્નલ, બેંકમાં ડિસ્કાઉન્ટ કર્યું. ચલો બિલ્સ ગયું, જાય તો જમા. કેટલાનું બિલ હતું? 280. મળ્યા કેટલા બેંક પાસેથી? માત્ર 2,74,000. કેટલા નો મળ્યા? જે નો મળ્યા એ ડિસ્કાઉન્ટ, ખર્ચ ખાતે ઉધાર. ચલો આ બધું ડિસ્કાઉન્ટ આપણા નામે ક્યારે લખાય? આ બધા રૂપિયા આપણે વાપરવી તો. પણ આગળ જો લખ્યું, જે આ બિલ ડિસ્કાઉન્ટ કર્યું આમાંથી 37,000 જો ટાટા એ રિમિટ્સ કરી દીધા. બિલ્સ ની અમાઉન્ટ કેટલા રૂપિયા? 37. ચેક થી કોને? શેના પૈસા ચૂક્યા? તો કે જે ડિસ્કાઉન્ટ કરેલું બિલ હતું ને એમાંથી. ચલો લખવાની જરૂર. ચેક થી પૈસા ચૂકવા તો ધંધામાં પૈસા આવે કે જાય? એટલે બેંક ખાતે લખ્યા. કેટલા ચૂકવા? 37. ચલો કોણ લઈ ગયો આ પૈસા? રિલાયન્સ. રિલાયન્સ લાભ લેનાર ખાતે ઉધાર. પેલા હું 37 લખું. રિલાયન્સ કે ધંધો આપણે હિસાબ પૂરો. માની જશો આપણે? કેમ નહીં માનવી? ભાઈ કે પૈસા જો આમાંથી તે વાપરા છે તો આમાંથી તારા ભાગનું ડિસ્કાઉન્ટ તું લખ ચલ. તો આપણે વધારે ડિસ્કાઉન્ટ લખાય, ઘટાડવા માટે જમા. પણ કેટલું લખવું? આ ક્વેશ્ચન માર્ક. તો આ કેમ ગોતવા? તો એના માટે આમ. ચલો આના માટે જૂના પેલા ટોટલ ડિસ્કાઉન્ટ કેટલું? 6,000. નવું બિલ ડિસ્કાઉન્ટ કરીને બેંકમાં કેટલા આવ્યા? 2,74,000. ચલો આમાંથી ટાટાએ પેલા રિલાયન્સ માંથી જૂના બિલના કેટલા લેવાના? 1 લાખ. અને નવા બિલના કેટલા લઈ ગયો? તો આપણે ટોટલ જૂના વત્તા નવા બિલ બંને થઈને કેટલા લેવાના? 137. 2,74 માં 137 વાપરે જો તો 6,000 માં એના ભાગનું ડિસ્કાઉન્ટ કેટલું? 3,000. આ 3,000. ચલો 3,000. ચલો આ થઈ ગયું. તો બે જેવા લક્ષ્યોનો સરવાળો કરશો એટલે કેટલા થઈ ગયા? અહીંયા 40,000. ક્લિયર મુદ્દો? હવે પાછા ધ્યાન ત્યાં મળે. પાછા સ્ટોરી યાદ કરો. આ જૂનું બિલ નું હું આપણે જે એક્સેપ્ટ કર્યું હતું પાકતી તારીખે કોણ આવશે? રિલાયન્સ ની બેંક આપણી પાસે આવશે. શું કે પૈસા દો? બોલો પૈસા આવી ગયા આપણી પાસે? આજો પૈસા ડિસ્કાઉન્ટ કરવાથી આવ્યા. ચલો ઓનર કરો. એમને ઓનર કરી દેવું. જો આ ઈ લખ્યું નહીં હોય ક્યાંય, એનો મતલબ એવો, જો ડિસઓનર હોય ને તો લખવું પડે, ઓનર થાય તો લખવું પડે, કારણ કે બિલ ઓનર જ થવાનો હોય. ડિસઓનર થાય તો લખવું પડે. બોલો સોમ થી શનિ તમે રોજ પૂછો છો સર કાલ આવવાનું કે નહીં આવવાનું? કેમ નથી પૂછતા? તો ખબર છે આવવાનું છે. રવિવારનું પૂછવું પડે સર કાલે આવવાનું કે નથી આવવાનું? કેમ? ત્યારે નક્કી નથી. એટલે જે પોઈન્ટ નક્કી ન હોય ને કેવો પડે, નક્કી હોય કેવો પડે. તો એનો મતલબ ઓનર થઈ ગયો એટલે એને કીધું નહીં. ડિસઓનર થાય ને કેવું પડે. ક્લિયર મુદ્દો? તો જેનું બિલ ઓનર કરો. કોણ પૈસા લેવા આવ્યો હશે? રિલાયન્સ ની બેંક. સીધા આપી દેવું પૈસા. આપણે શું માંગશું? પેલા લાવો મને મારું બિલ પાછો આપો. એટલે આની વાત થાય. જો આ પહેલું બિલ હતું ને એ પાછું લઈ લીધું. કેટલા રૂપિયાનું પહેલું બિલ હતું? 2 લાખ. અને આમાંથી 2 લાખ રૂપિયા આપણે લાવ્યા હતા ને એ બેંક ને આપી દેશું. જોજો બરાબર. કેટલા બીધા? 2 લાખ. થઈ ગયું કામકાજ પૂરું? હવે આમ વિચારો કેટલા આવ્યા હતા? એમાંથી 2 લાખ તો જો આપણે બેંક ને દીધા. વધ્યા કેટલા? 2,74 માંથી 2 લાખ તો એની બેંક ને દીધા આપણે. 74 માં 37 લઈ ગયો છે. 74 માં કેટલા લઈ ગયો? 60. ટકાવારી કાઢો. થઈ ગયા 50%. ટકાવારી આવડે? ના સર એવું તો છેદમાં પેલા 74,000 એમાંથી કેટલા રૂપિયા લઈ ગયો? 37,000. ટકાવારી કાઢો. થઈ ગયા પાછા 50%. અને ગુણ્યા ડિસ્કાઉન્ટ લખો તો બી જવાબ આવશે. ચલો પણ બુકમાં આમ લખેલું આવે એટલે મારે આમ જ લખવું પડે, બીજો ઓપ્શન નથી મારી પાસે. ચલો આવું લખ્યું એટલે આમ જ લખવું પડે. ચલો આવું બિલ તો ઓનર થઈ. હવે નેક્સ્ટ આ જૂના બિલનું હું આ જૂનું બિલ નવા બિલનું શું જે આપણે બેંકમાં વટાવ્યું હતું? ચલો ઈ કોની પાસે છે? પેલા આ નવું બિલ, આ નવું, આ ન્યુ છે. આ ઓલ્ડ બિલ હતું. આને તો ઓનર કરી દીધું. હવે આ બિલ કોની પાસે છે?
ટાટાની બેંક પાસે. ટાટાની બેંક પૈસા લેવા કોણ પાસે? બોલો, રિલાયન્સ પૈસા આપવાને છે? નહીં, ના પડી ગયો. મેચ્યોરિટી ડેટ ના દિવસે રિલાયન્સ બીકમ ઇન્સોલ્વન્ટ. તો પૈસા નો ચૂકવા. બોલો, બેંક પૈસા જવા દેશે? બેંક નોટરી કરીને આપણી પાસે આવશે ને, કારણ કે આપણે ડિસ્કાઉન્ટ કર્યું. તો આપણે બિલ લઈ લેશું. આપણે પૈસા કોને આપવાના? બેંકને. કેટલાનું બેંક પાસે બિલ આવ્યું? 2 લાખ ને નવું બિલ કેટલાનું? 280. ચલો, આ બિલ બેંક પાસેથી આવ્યું, શું કરશું આપણે? રવા દઈશું. જેવો હાથમાં મૂકશે એટલે પાવર આવશે, યાદ આવે ને, શક્તિમાન વાળો પાવર. અને બિલ નો કરી દેવો ઘા. બિલ લઈ ગયું. કોણ લઈ ગયો બિલ? રિલાયન્સ. લાભ લેનાર ખાતે ઉધાર. બેંક પાસેથી આવ્યું અને બિલ્સ દઈ દીધું રિલાયન્સ. એટલે કમ્બાઈન જર્નલ હતી 280. અને આમ ઘા કરીને પછી શું કર્યું હશે આપણે? યાદ કરો તો ધમકી આપી છે. શું ધમકી આપી છે? કોર્ટમાં જાશ, તારું નામ ખરાબ થાય. કે નામ હતું જ કીધી તો ખરાબ થાય. ઓકે, કે હાલ સાથે આવું તારે. અને કોર્ટમાં કેસ ગયો, નાદારી નોંધાવવા માટે કોર્ટે કીધું તારમાં જે પ્રોપર્ટી પડ્યું એ આપી દે, અને અમે તારે જેને જેને ચૂકવવાના છે એમાંથી પૈસા આપશું. તો કીધું જો કે એમાંથી માત્ર કેટલા પૈસા મળ્યા? 150. શેમાંથી પણ મળ્યા? પણ શેમાંથી મળ્યા? હીઝ એસ્ટેટ. એસ્ટેટ એટલે મિલકત, જમીન, મકાન. તો રિલાયન્સ ની જેટલી જમીન મકાન હતી બધું વેચી નાખ્યું. અને માત્ર કેટલા રૂપિયા કવર થયા? 1/5 કવર થયા. 1/5 કવર કરાય. તો આપણે રિલાયન્સ ને કેટલા દેવાના હતા? સોરી, રિલાયન્સ માં લેવાના કેટલા હતા? તો કે જૂના બિલના, નવા બિલના 37 વત્તા 3 ડિસ્કાઉન્ટ ને 40. ટોટલ લેવાના કેટલા? 140. પણ એને મને 1/5 જ આપ્યા. 140 ના 1/5 28. કોની પાસેથી મળ્યા? પેલા રિલાયન્સ. ઉલટું બેંક અકાઉન્ટ ડેબિટ. પૈસા મળ્યા 140 ગુણ્યા 20%, 28. કોની પાસેથી મળ્યા? રિલાયન્સ. બેનિફિટ ગિવર અકાઉન્ટ ક્રેડિટ. 140 માંથી 28 જ મળ્યા. કેટલા નો મળ્યા? જે નો મળ્યા એ શું પડી? આપણી ઘાલખાદ પડી, બેડ ડેટ પડ્યું, એટલે નો મળ્યા. તો 140 માંથી 28 મળ્યા, બાકીના નો મળ્યા. 1/12 ઈ થઈ ગયું બેડ ડેટ. તો કાલે આ બધું લખ્યું હતું, પાછું રિપીટ કરી દીધું. આ જ લખ્યું. હવે આને 3 વાર ખાલી આ દાખલાના ગણી નાખો કે જોઈ નાખો ને ટોપિક સમજાય. એક વાર નો સમજાય. અમુક ટોપિક એવા હોય એક વાર નો સમજાય. અમુક અઘરી નોટ હોય, એને પહેલી વાર સમજવી બહુ મુશ્કેલ પડે. બોલો. હે? હા, બેંક છે. હા, આપણે છીએ ટાટા. ચલો, બેંક આપણી પાસે આવી. લે ભાઈ તારું આ બિલ. આના પૈસા મને મળ્યા નહીં. આ બિલ લઈને આપણે કોણ પાસે આવી ગયા? રિલાયન્સ. હવે વિચાર, બોલ, આપણને કોણે બિલ આપ્યું? બદલામાં આપણે બેંકને કઈ આપ્યું તો એ લાભ આપનાર થઈ ગઈ. દેખાણો પેલા. ચલો, આ બિલ કોણ લઈ ગયો? રિલાયન્સ. બોલો, રિલાયન્સે બદલામાં આપણને કઈ આપ્યું? તો મેં કીધું કમ્બાઈન જર્નલ, સિંગલ સિંગલ આમ લખાય. બિલ્સ આવ્યું, આવે તો ઉધાર, બેંક ખાતે જવા. પણ રિયલ લાઈફમાં આમ જર્નલ નથી લખાતી. હવે આ બિલ, કારણ કે આ બિલ આપણે ધંધામાં આવતું જ નથી, સીધા આપણે પહોંચી જાય ક્યાં? ઘા કરવા. કરી દેવું ઘા બિલ. કોણ લઈ ગયો આ બિલ? રિલાયન્સ. લાભ લેનાર ખાતે ઉધાર. મેં પહેલા જ કીધું કે ઇન્સ્ટિટ્યૂટ કમ્બાઈન લખશે ને ત્યાં આટા મૂકાઈ જશે કે આ કેમ આવ્યા. તો એ રિયલ આમ લખ્યું. તો મેં પહેલા દિવસે આ શીખવાડ્યું. કરવાની કમ્બાઈન જર્નલ લો. બિલ આવ્યું, બિલ ગયું, વધ્યું હું? રિલાયન્સ લઈ ગયો એટલે લાભ લેનાર, બેંકે આપ્યું એટલે લાભ આપનાર. તો થઈ ગઈ કમ્બાઈન જર્નલ. તો કે નો યાદ રહે ત્યાં લખી નાખો કે આ કમ્બાઈન જર્નલ, સિંગલ સિંગલ જર્નલ આવે. ઓકે, ક્લિયર? હજી કઈ ડાઉટ હોય પૂછી લો કોઈ પણ. શું નહીં, અલગ લખવામાં તકલીફ તમને જ થશે, કારણ કે બુકમાં વારે વારે આ જ લખ્યું છે. તો બને ત્યાં સુધી આ જ લખશો. હવે વારે તમે ડિસ્કાઉન્ટમાં લખવા જાવ અલગથી તો કેમ લખશો વિચારો.
તો આમ લખશો આપણે રિલાયન્સ અકાઉન્ટ ડેબિટ ટુ ડિસ્કાઉન્ટ અકાઉન્ટ. આનું લોજિક વાપરો શું થયું? આ જર્નલ ડેબિટ ક્રેડિટ કઈ રીતે થઈ? તો સમજ આવક ખાતે જમા આપણી આવક કોણ લઈ ગયું? રિલાયન્સ. સેટ નહીં થઈ તો આટલા માટે આને અલગથી જર્નલ નહીં લખવાની, ભેગી લખવાની કે આમાં દેખાય આપણને. કઈ રીતે દેખાય આમાં આપણને? તો કે આપણે એને પૈસા ચૂકવા ધંધામાંથી ગયા તો અડધા રૂપિયા એ લઈ ગયો તો ડિસ્કાઉન્ટ અડધું એને લઈ જવું પડે ને, તો અહીંયા વધારે લખાઈ ગયું એ ઘટાડવા માટે જમા. તો ટોટલ કેટલા રૂપિયાનો વહીવટ કર્યો રિલાયન્સ સાથે? જો 37 રોકડા 3 ડિસ્કાઉન્ટ. તો અહીંયાથી લોજિક લાગશે કે અહીંયા સમજવા બહુ તકલીફ પડી જાય એટલા માટે. પહેલી 2-3 વાર છે ને આ તમને એવું લાગશે આ બહુ અઘરો છે, પણ 3-4 વાર દાખલો છે ને આ જ ઈઝી લાગશે પછી. ઓકે, એટલે ફોલો આ કરો તો બેટર રહેશે. ક્લિયર? ઓકે, જો આટલું આવડે, થોડી ખબર પડે તો આ સોલ્વ થાય. ઇન્સ્ટિટ્યૂટ નો ક્વેશ્ચન 6.24 નંબરનો પેજ, ઇલ્યુસ્ટ્રેશન નંબર 10. ચલો, તો ઇલ્યુસ્ટ્રેશન નંબર 10 હું સોલ્વ કરવાનો પ્રયત્ન કરું છું. ચલો, જે બુક્સ લાવ્યા એ બુક્સમાંથી જોઈ શકે છે, જે બુક્સ નથી લાવ્યા અહીંયાથી જો. સર નથી દેખાતું, પણ એ મારો પ્રશ્ન નથી, બીકોઝ તમારે બુક્સ લાવવાની કીધી હતી ને, નહોતી કીધી તો અહીંયા બોલું છું, લખું છું. ઓકે, ચલો, આપણે પહેલો ક્વેશ્ચન હંમેશા છેલ્લી લાઈન વાંચવાની, એટલે ખબર પડે શું કહીશ આપણને, શું કરવાનું છે પહેલા. તો વાંચવું જરા. તો આપણને કીધું એને છેલ્લી લાઈનમાં give the journal entry in the books X and Y. બંનેના ચોપડામાં જર્નલ લખો. લો, ખબર પડી ને હું શા માટે બાજુ બાજુમાં લખતો હતો? તો હવે ખબર પડી. એકલા લખવા જશું તો તકલીફ પડશે. ચલો, તો બંનેની બુકમાં આપણે વહીવટ લખવાનો છે. તો લખીએ વહીવટ. ચલો, X અને Y ની બુકમાં બંનેની ઇન બુક ઓફ X. દાખલામાં 2 પેજમાં સામ સામે લખો તો બી ચાલશે, અને નીચે લખશો તો બી વાંધો નથી. ચલો, હું બંને બાજુમાં લખીને દેખાડું છું, એટલે એક હારે સ્ટોરી આપણને યાદ રહે, ભૂલાય નહીં. ચલો સ્ટાર્ટ કરીએ. પહેલો કેસ, એક્સે ડ્રો કર્યું બિલ્સ વાય ઉપર ₹30,000 on 1st April 2022 for 3 months. કોણે બિલ ડ્રો કર્યું? ચલો, ડ્રો થાય ની કોઈ જર્નલ લખાય નહીં. પછી કે છે વાય શું કર્યું? આ બિલ્સ ને એક્સેપ્ટ કરી નાખ્યો. ચલો, વાય એક્સેપ્ટ કર્યો. જે એક્સેપ્ટ કરે એના માટે શું બને? બિલ્સ પેએબલ. તો બિલ્સ પેએબલ જાય તો જમા. કેટલાનું બિલ? 30,000. કોણ લઈ ગયું? એક્સ. લાભ લેનાર ખાતે ઉધાર. ચલો, એક્સ ની બુકમાં સાઇન કરીને બિલ પાછું આવ્યું. આપણા માટે બને બિલ્સ રિસીવ. આવે તો ઉધાર. કોણે આપ્યું આપણને? વાય. વાય લાભ આપનાર ખાતે જમા 30,000. ચલો, તો પૈસાની જરૂર કોને હશે? એક્સ ને હશે કે વાય ને હશે? એક્સ ને. ચલો, સેન્ડ ટુ ઇટ એક્સ અને સાઇન કરીને એક્સ ને આપી દીધું. હું કે જેણે ગેટ કર્યું એટલે મેળવ્યું. ડિસ્કાઉન્ટેડ ફોર 28,800. ડિસ્કાઉન્ટ કરીને એટલા રૂપિયા મળ્યા. ચલો, કોણ ડિસ્કાઉન્ટ કરવા ગયું છે? એક્સ. તો એક્સ ની બુકમાં જર્નલ શું લખશો? બેંક અકાઉન્ટ ડેબિટ. કેટલા મળ્યા? 28,800. તો બેંક 28,800 ગણ્યા. બિલ્સ ગયું ધંધામાંથી, જાય તો જમા. બોલો, બિલ્સ તો કેટલાનું હતું? 30,000. કેટલા નો મળ્યા? તો જે નો મળ્યા એ મારો ખર્ચ કહેવાય. કેટલાનો ખર્ચો લાગ્યો? 1200. ચલો, આ બધી જર્નલ લખી. હવે વિચારો, વાય ની બુકમાં ની શું જર્નલ લખાય? નો જર્નલ. એક્ઝામમાં લખવાનું જ નહીં, પણ આ તો યાદ રહે એટલા માટે. નેક્સ્ટ, પૈસા મળ્યા પછી હું જો આ બે ને વાપરવાના છે, દાખલામાં લખ્યું હશે, એકલો વાપરતો હશે તો કઈ નહીં લખ્યું.
તો લખ્યું જરા ચેક કરો શું કીધું. એને એક્સ ઇમિડિયેટલી અભિકાલ અત્યારે ને અત્યારે રિમિટ્સ કરી નાખ્યા 9600 રૂપિયા. કોને? વાય. તો એક્સ એ ડિસ્કાઉન્ટ માંથી 9600 અત્યારે ને અત્યારે આપ્યા, ચેક થી આપ્યા. તો હું લખશું બેંક અકાઉન્ટ. કેટલા આપ્યા? 9600. કોણ લઈ ગયો? મિસ્ટર વાય. વાય પૈસા લઈ ગયો, લાભ લેનાર ખાતે ઉધાર. આપણે કીધું હિસાબ પૂરો. બોલો માની જશે? કેમ નહીં માને? હા ભાઈ, બધા રૂપિયા હું વાપરું તો ડિસ્કાઉન્ટ મારું. ભાઈ 9600 તું વાપરે છે તો તારા ભાગનું ડિસ્કાઉન્ટ તું લખ. તો આપણે લખવાનું ખર્ચો વધારે લખાઈ ગયો, ઘટાડવા માટે જમા. કેટલા રૂપિયા? તો ગણતરી દેખાડો. ટોટલ ડિસ્કાઉન્ટ કરવાથી આવ્યા કેટલા? 28800. એમાંથી કેટલા લઈ ગયો? 9600. 9600. ડિસ્કાઉન્ટમાં ટોટલ કેટલાનો? તો આમાં એનો હિસ્સો કેટલો? તો આવી ગયા 400. ધેટ્સ ઓલ. લો ગણતરી બાજુ દેખાડી. તો આ જર્નલ લખાય. નેક્સ્ટ પોઈન્ટ. હવે વિચારો આના ચોપડામાં આને પૈસા મળ્યા, શું જર્નલ લખ્યા? તો બેંક અકાઉન્ટ ડેબિટ. ચેક થી પૈસા મળ્યા. બોલો કેટલા મળ્યા? 9600. પેલા હું અહીંયા સુધાર કરું. આ બેનો સરવાળો કરતા 10000. તો પેલા 9600 શા માટે લખ્યું? હિસાબ સમજાવવા લખ્યું. 9600 મળ્યા. કોના તરફથી મળ્યા? વાય પાસેથી કે એક્સ પાસેથી? એક્સ પાસેથી. તો બેનિફિટ ગિવર અકાઉન્ટ ક્રેડિટ. પેલા 9600 લખે. હિસાબ પૂરો. માની જશે સામે વાળો? ભાઈ ડિસ્કાઉન્ટ તારા ભાગનું તો લખ. ચલો ડિસ્કાઉન્ટ આપણે શું છે? ખર્ચ. ખર્ચ ખાતે ઉધાર. બોલો કેટલો ખર્ચો આપણો ડિસ્કાઉન્ટ? ગણતરી ના દેખાડી, અહીંયા દેખાડવી તો એ જ ગણતરી લાગશે. તો ટોટલ કેટલાનો હિસાબ? 10000. સમજાય છે થોડું થોડું? હવે તો ડિસ્કાઉન્ટ કરીને લાવ્યા, 2 પૈસા વાપરે છે, એન્જોય કરશે. 2 કેટલા મહિનાનું બિલ હતું? 3 મહિના સુધી પૈસા વાપર્યા. પછી યાદ આવશે અચાનક. કોને યાદ આવશે? વાયને. કે પાકતી તારીખ આવી ગઈ, બિલ કોની પાસે છે? એક્સ ની બેંક પાસે. પૈસા લેવા કોણ આવશે? એક્સ ની બેંક આવશે. કેટલા માંગશે? 30000 તો છે જ નથી. જો તો આપણે ફોન કરીને યાદ કરાવશું. કોને? એક્સ ને. શું? ઓલો બાકીના પૈસા લાવી તો આપણે ક્યાંક આપી દે. અને એક્સ શું કે એ પૈસા તો છે જ નહીં. તો લખ્યું શું કહે છે? તો કહે છે ઓન ધ મેચ્યુરિટી ડેટ અથવા ડ્યુ ડેટ. ઓન ધ ડ્યુ ડેટ. On the due date, X being unable to remit amount due. એટલે જે પૈસા દેવાના હતા એ નો આપી શકો. કેટલા દેવાના છે વિચારો ને. 30 નું બિલ હતું, એમાં 10 નો વહીવટ તો થઈ ગયો, બાકી કેટલા? 20. તો 20000 નથી આપી શકતો. તો વાય કીધું ભાઈ નો આપી એક તો કોઈ વાંધો નહીં, નવું બિલ હું તારા ઉપર તૈયાર કરીશ, તું એક્સેપ્ટ કરી લે. તો લખ્યું છે X being unable to remit amount due. Accept કર્યું bills for 42,000 for 3 months which is discounted by y. અને y ડિસ્કાઉન્ટ કરે. તો એનો મતલબ એક્સેપ્ટ કોણે કર્યું છે? x પૈસા ચૂકવી નથી શકતો એટલે x એ શું કરી લીધું? એક્સેપ્ટ. ચલો જે એક્સેપ્ટ કરે એના માટે જર્નલ હું લખાય? એક્સેપ્ટ કરે બિલ્સ પેયેબલ. જાય તો જમા. નવું બિલ કેટલાનું છે? 42,000. કોણ લઈ ગયો નવું બિલ? y. બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ. ચલો આના ધંધામાં શું લખાય? આના ધંધામાં સાઇન કરીને બિલ પાછું આવ્યું. બિલ્સ રિસીવેબલ આવે તો ઉધાર. કોણે આપ્યું? મિસ્ટર એક્સે. એક્સ બેનિફિટ ગિવર અકાઉન્ટ ક્રેડિટ 42,000. ચલો આટલું યાદ આવ્યું પાછું ક્યાંક ક્યાંક. ચલો આ બિલ આવ્યા પછી કઈ તકલીફ છે હજી? આ જૂના બિલના પૈસા આપણે દેવાના છે ને. કેટલા દેવાના છે? પણ 30000 તો છે ને, એટલે તો આ કામ કર્યું છે આપણે. તો આનાથી તો હજી પૈસા નું આવ્યા. પૈસા લેવા શું કરવું પડશે આને? ડિસ્કાઉન્ટ. તો હું જો સ્ટોરી સમજો ને એમાં લખેલી આવે વારે વારે ધીમે ધીમે પૈસા. which is discounted by y for 40,110. ચલો ડિસ્કાઉન્ટ કર્યું. y એ ડિસ્કાઉન્ટ કર્યું. લખો બિલ ગયું. જાય તો જમા. બિલ કેટલાનું ગયું? 42,000. પૈસા માત્ર કેટલા મળ્યા? 40,110. કેટલા નો મળ્યા? જે નો મળ્યા એ આપણો શું કહેવાય? ખર્ચ. ડિસ્કાઉન્ટ અકાઉન્ટ ડેબિટ. કેટલા કીધા?
1890. તો બેંકે ઝાઝા રૂપિયા કાપી લીધા. ચલો હવે આ પૈસા મળ્યા એનો હું બે કામ થાય. જો આમાંથી થોડા વાપરવાના આપવાના છે તેને આપશું તો લખ્યું છે દાખલામાં આપ્યા કે ન આપ્યા આમાંથી. નકર બીજું કામ તો થવાનું જ છે. આ પૈસાનું પહેલું કામ શું કરશું? આ બિલને ઓનર કરશું. આ બે માંથી એક કામ આપ્યા છે દાખલામાં. જો શું કીધું અને તરત જ વાય સેન્ડ કરી દીધા કેટલા 37.40 ટુ એક્સ. તો આ નવા ડિસ્કાઉન્ટ કરવાથી પૈસા આપ્યા ને એમાંથી વાય એક્સ ને આપી દીધા. વાય એક્સ ને કેટલા આપ્યા? 67.40. ચલો જર્નલ લખો. આની બુકમાં પેલા ડિસ્કાઉન્ટ ની કોઈ જર્નલ આવશે નહીં. નો જર્નલ બીકોઝ આ ઇન્વોલ્વ નથી. ચલો આ જર્નલ તો આવશે ને પણ. ચલો શું જર્નલ? તો આપણે ચીકવા પૈસા તો ટુ બેંક અકાઉન્ટ. કેટલા ચીકવા? 67.40. કોણ લઈ ગયો આ પૈસા? મિસ્ટર એક્સ. લાભ લેનાર ખાતે આટલા લખ્યા. બોલો માની જશો આપણે? કેમ નહીં માનવી? કે ભાઈ બધા પૈસા મેં થોડી વાપર્યા. આ હું વાપરતો તો ડિસ્કાઉન્ટ મારું લાગે. તુંય વાપરે છે તો તે વાપરે તો તારા ભાગનું ડિસ્કાઉન્ટ. તો એ વધારે ખર્ચ લખાઈ ગયો ઘટાડવા માટે જમા. પણ કેટલા? તો આમ જોવાનું. ચલો ટોટલ ડિસ્કાઉન્ટ કેટલું? 18.90. જો આ ગણતરી દેખાડો છો 18.90. ચલો નવા બિલ ડિસ્કાઉન્ટ કરવાથી કેટલા આવ્યા? 40.110. એમાં સામે વાળો એક્સ કેટલા વાપરે? તો જૂના બિલના કેટલા બાકી હતા લેવાના? 20,000. નવા બિલમાંથી કેટલા વાપર્યા? 67.40. તો 18.90 એ કેટલા? 1260. તો 1260 બે નો સરવાળો કરી દો તો 8,000. એટલે 8,000 એના નામે ગયા. ચલો હવે આ જર્નલ તો લખશે ને. શું કામ લખશે? બીકોઝ આને પૈસા મળ્યા. ચેક થી પૈસા મળ્યા. બેંક અકાઉન્ટ ડેબિટ 67.40. કોણે આપ્યા? મિસ્ટર વાય. બેનિફિટ ગીવર અકાઉન્ટ ક્રેડિટ. બોલો એટલા લખશો લખવી તો માની જાય સામે વાળો? ના કે ભાઈ ડિસ્કાઉન્ટ તારા ભાગનું લખ તો આપણે લખશું. ડિસ્કાઉન્ટ આપણો ખર્ચ ખાતે ઉધાર ગોતી રકમ આ જ ગણતરી અહીંયા કરશો તો એ જ આવશે. કેટલા એવા? 1260. બે ટોટલ ભેગું કરી દીધું તો બની ગયા 67.40 વત્તા 1260. કેટલા? 8,000. ચલો હવે પૈસા આવી ગયા આપણી પાસે. ભરીને આવી ગયા ને. હા તો આપણે જૂના બિલ ને પહેલા શું કરી નાખશું? વહીવટ કરી નાખશું. કેટલા દેવાના હતા જૂના બિલના? કોણ લેવા આવશે? કોની બેંક? એક્સ ની. એક્સ ની બેંક ને આપી દો. પણ પેલા માંગશો આપણું ક્યાં? હું માંગશો? લાવ ભાઈ મને મારું બિલ પાછું આપ. બિલ આવે તો ઉધાર. જૂનું બિલ કેટલા નહોતું? 30,000. અને 30,000 રોકડા ચૂકવી દીધા. ચેક થી ચૂકવો તો બેંક 30,000. ક્લિયર થઈ ગયો ટોપિક? ક્યાં? સરસ. ચાલો હવે હું તો બે પાછા નવા બિલના છે 2-3 મહિના છે વાપરશે એન્જોય કરશે. ઓકે ધેન આફ્ટર હવે પાછું યાદ કરશું. બિલ કોની પાસે છે? બિલ્સ રિસીવેબલ કોની પાસે? નવું બિલ વાય ની બેંક પાસે. વાય ની બેંક પૈસા લેવા કોણ પાસે? એક્સ પાસે. પણ એક્સ પાકતી તારીખે પૈસા નહીં આપે. નાદારી નોંધાવવાનો છે. લખ્યું છે બિફોર મેચ્યુરિટી ડેટ of the bills X become bankrupt. Bankrupt નો મતલબ નાદાર. His estate એટલે એની જમીન પ્રોપર્ટી માંથી પેઇંગ કર્યા 50 પૈસા. 15 નથી 50 એટલે 50 પૈસા ઇન ધ રૂપીસ. એટલે આમ નો કીધું 1/2. આ 1/2 કરો એટલે 50 પૈસા થાય. એટલે રૂપિયો 2 રૂપિયા લેવાના એમાં રૂપિયો જાય તો 1 રૂપિયો લેવાનો કેટલા? 50 પૈસા. ઓકે ચાલો તો 50 પૈસા જાય ટૂંકમાં 50% રૂપિયા જાય. ચાલો તો આને તો એટલું લખ્યું પણ આપણે સ્ટોરી યાદ કરવી પડશે. કોણ પૈસા લેવા ગયું છે? આપણી બેંક. કોની પાસે? એક્સે પૈસા આપ્યા નહીં તો બેંક શું કરાવશે? નોટરી. નોટરીનો ચાર્જ છે નહીં તો નહીં. નોટરી કરીને બેંક શું કરશે? આપણને બિલ આપશે. તો બેંકે બિલ આપ્યું. બેંક લાભ આપનાર ખાતે જમા. નવું બિલ કેટલાનું છે? 42,000. આ બિલ આપણે કોને આપી દેશું? એક્સ ને.
એક્સ લાભ લેનાર ખાતે ઉધાર. રિલાયન્સ ને ટાટા પૂરા થઈ ગયા, હવે એક્સ ને વાય છે અહીંયા. નો સર, ચલો અહીંયા તો લખાય છે ઘરમાં. ચલો આને આપ્યું તો આ એની બુકમાં શું લખશે? બિલ્સ ગયું આવ્યું, કયું બિલ્સ આવ્યું? બિલ્સ પેએબલ. બિલ્સ પેએબલ આવે તો ઉધાર. કોણે આપ્યું? ઘા કર્યો, ખબર ને? વાય. વાય લાભ આપનાર ખાતે જમા. ચલો હવે શું? તો બે આપણે ઘા કર્યો છે ને, એને લઈ લીધો છે, પછી શું કર્યું છે? આપણે ધમકી આપીએ છીએ, પૈસા દેવાય દે, આ છે તે છે. એ કે હારે આવો, કોર્ટમાં નાદારી નોંધાવી અને 50 પૈસા. ચલો હવે બે ની બુકમાં જર આ પૈસા ચૂકવે છે તો ટુ બેંક અકાઉન્ટ. લઈ કોણ જાય છે પૈસા? તો વાય. વાય લાભ લેનાર ખાતે. પૂરા પૈસા આપ્યા છે, ઘટશે. ઘટશે એટલે ડેફિશિયન્સી અથવા ડેફિસિટ નામ લખશું. ડેફિશિયન્સી અથવા ડેફિસિટ. પણ રૂપિયા ગોતવા પડશે. ચલો ગોતીએ રૂપિયા. જૂના બિલના 5 કેટલા લેવાના હતા? 20,000. અને નવા બિલના ડિસ્કાઉન્ટ આરે કેટલા લેવાના હતા? 8,000. ટોટલ કેટલા લેવાના? 8. એમાંથી 50 પૈસા જ આપ્યા 1 રૂપિયામાં, તો 14,000. ચલો તો 14 તો દેવાના ટોટલ કેટલા હતા આપણે? 28. 28 માંથી આપ્યા માત્ર કેટલા ઘટ્યા? આજે ઘટાઈ ડેફિસિટ પડી, ઘાટ આવી, ઘટ આવી. ઘટ લખીને ખાતું કરી દીધું બસ. આની બુકમાં વિચારો, આને પૈસા મળશે પેલા બેંક ખાતે ઉધાર. કેટલા મળશે? તો આની ગણતરી. જૂના 20 લેવાના હતા, નવા 8. એમાંથી માત્ર 50 પૈસા જ મળ્યા, તો મળ્યા કેટલા? 14. કોની પાસેથી મળ્યા? એક્સ પાસે. તો એક્સ લાભ આપનાર ખાતે જમા 14. પણ 14 થી થોડું ખાતું બંધ થાય. આપણે ટોટલ કેટલા લેવાના? 28. 28 માંથી મળ્યા કેટલા? કેટલા નો મળ્યા? જે નો મળ્યા એ કયા નામે લખશું? બેડ ડેટ, ગાલખાત પડી. આટલા પૈસા મળવાના નથી. 28,000 માઇનસ 14,000 એટલે જવાબ મળ્યો 14. લો ખાતું થઈ ગયું. બાય. એટલે આ સ્ટોરી થોડી યાદ આવે તો એના આધારે તમે આ સ્ટોરી લખી શકો. હવે જો આમાં આ ક્યાંય નો લખ્યું, આ બિલ એન 5 પાસ હોય બેંક માંથી એવું બધું નો લખ્યું. આ ઓનર કર્યું, આ નો લખ્યા સેન્ટેન્સ. જો આ બે સેન્ટેન્સ નહીં, આ તમારે યાદ રાખવા પડશે સ્ટોરીમાં. ક્યાંય છે જો તો જૂના બિલના ચૂકવી દીધા, પછી ઓલે સામેવાળાએ નાદારી નોંધાઈ એટલે આપણી બેંક આપણી પાસે આવીને બિલ આપી દીધું છે એવું કઈ? તો આ બે સ્ટોરી ખાસ યાદ રાખવાની, હાઇલાઇટ કરવી તો હાઇલાઇટ કરો. જે વાપરતા હોય આ પોઈન્ટ હાઇલાઇટ કરજો કે આ ટોપિક આમાં લખ્યો ન હોય, જાતે યાદ રાખવો પડે, કારણ કે આ સ્ટોરી બને છે. ઓકે, ચલો જોઈ લો ઇન્સ્ટિટ્યૂટની બુકમાં. લો ભાઈ લો, જોઈ લઈએ. પહેલા કોની બુકમાં વહીવટ લખે છે? એક્સ ની બુક. તો આપણે એક્સ ની બુક અહીંયા રાખીએ. ચલો એક્સ ની બુક. પહેલી જર્નલ બિલ્સ રિસીવેબલ અકાઉન્ટ ડેબિટ ટુ વાય 30,000 આવી ગયા. ચલો ધ્યાન આફ્ટર બિલ ડિસ્કાઉન્ટ કર્યું. બેંક અકાઉન્ટ ડેબિટ, ડિસ્કાઉન્ટ અકાઉન્ટ ડેબિટ ને ટુ બિલ્સ રિસીવેબલ. ચલો એ બી આવી ગયા. ત્યાર પછી અડધા રૂપિયા આપ્યા, માંથી અડધા એટલે જે રકમ આવતી હતી પ્રમાણે. વાય એકાઉન્ટ ડેબિટ, બેંક ખાતે જમા અને ડિસ્કાઉન્ટ ખાતે જમા. છે જર્નલ જરા ચેક કરો. આ ડિસ્કાઉન્ટ કર્યું એમાંથી આપ્યા. ચલો ગણતરી આપણે દેખાડી કઈ રીતે આવ્યા. 400. ત્યાર પછી નવું બિલ આપણે એક્સેપ્ટ કરીને આપ્યું એટલે વાય એકાઉન્ટ ડેબિટ ટુ બિલ્સ પેએબલ આવી ગયા. ઓકે, ધેન આફ્ટર અડધા રૂપિયા નવા બિલ માંથી મળ્યા, એ અડધા એટલે જે ટકાવારી પ્રમાણે આવતા. બેંક અકાઉન્ટ ડેબિટ, ડિસ્કાઉન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ મિસ્ટર વાય એકાઉન્ટ. ચલો પછી પાકતી તારીખે નોંધાવી નાદારી, તો બિલ પાછું આવી ગયું. બિલ્સ પેએબલ આવે તો ઉધાર, વાય ને આપ્યું લાભ આપનાર ખાતે જમા. અને છેલ્લે બેંક કરપ્સી નોંધાવી એની જરૂર. બેંક ખાતે જમા, ડેફિશિયન્સી ખાતે જમા, અને જે પૈસા લઈ ગયો લાભ લેનાર ખાતે ઉધાર. દેખાણું ક્યાંક? ઓકે, ચલો હવે કે વાય ની બુકમાં લખો. અચ્છા, વાય ની બુકમાં લખું છું તો વાય ની બુકમાં લો. તો કીધું સૌથી પહેલા બિલ આપણે એક્સેપ્ટ કરીને આપ્યું, એક્સ અકાઉન્ટ ડેબિટ ટુ બિલ્સ પેએબલ અકાઉન્ટ. ચલો ડિસ્કાઉન્ટ કરીને કોઈ જર્નલ, પણ ડિસ્કાઉન્ટ કર્યા પછી થોડા રૂપિયા મળ્યા એની જર્નલ. બેંક અકાઉન્ટ ડેબિટ,
ડિસ્કાઉન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ એક્સ અકાઉન્ટ. તો આ જર્નલ અહીંયા દેખાય. ચલો ધ્યાન આફ્ટર સામેવાળા પાસે પાકતી તારીખે પૈસા નહોતા એટલે નવું બિલ તૈયાર કરે એની જર્નલ. બિલ્સ રિસીવેબલ અકાઉન્ટ ડેબિટ ટુ એક્સ. આ બિલ બેંકમાં ડિસ્કાઉન્ટ કર્યું. બેંક અકાઉન્ટ ડેબિટ ડિસ્કાઉન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ બીઆર અકાઉન્ટ. તો આવી જાય. આમાંથી થોડા રૂપિયાને વાપરવા આપ્યા એની જર્નલ. એને પેલા ઓનર કર્યું છે જૂનું બિલ. આપણે ઓનર નથી કરતા, પેલા પૈસા વાપરવા આપી દઈએ. ચલો એક્સ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ ને ટુ ડિસ્કાઉન્ટ અકાઉન્ટ. દેખાણે કઈ જર્નલ? એક્સ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ ટુ ડિસ્કાઉન્ટ. અને પછી ઓનર કર્યો બિલ. બિલ્સ પેએબલ અકાઉન્ટ જૂનું બિલ ટુ બેંક અકાઉન્ટ. ડિસ્કાઉન્ટ ઓકે આ છે 7ની સર. ચલો ધ્યાન આફ્ટર નેક્સ્ટ પોઈન્ટ. એટલે આ ડિસ્કાઉન્ટ કર્યું એમાંથી અડધા રૂપિયાને આપ્યા થોડાક અને આ બિલ ઓનર કર્યું. હવે પાકતી તારીખે બિલ ડિસઓનર કરવાનું છે કારણ કે નાદારી નો થાય. તો પેલા જૂના બિલ નવું બિલ પાછું લઈ લે. ચલો એની સાથે એક્સ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. તો 42 આવી ગયું. અને નાદારી નોંધાવી એની જર્નલ. બેંક અકાઉન્ટ ડેબિટ બેડ ડેટ અકાઉન્ટ ડેબિટ ટુ એક્સ અકાઉન્ટ. તો મેન ખાસ બે ટોપિક તમારે યાદ રાખવાના હતા. યા કયા બે? આ કે આ એક તો જૂનું બિલ શું થાય ઓનર, ઈ ડેટા નથી આપ્યા ઈ લખવાના. અને નવું બિલ ડિસઓનર થયું એના પૈસા પાછા ક્યાંથી આવ્યા ઈ. આ બે ટોપિક યાદ રાખવાના છે. ઓકે સરસ. ચલો એટલે બેની બુકમાં લખાઈ ગયો. દાખલો થઈ ગયો પૂરો. તમે હોશિયાર, આવડી ગયો. લો નવો પોઈન્ટ આવી ગયો સીધો. આ જોયા પછી હવે આ બધા ચિલ્લા ચાલુ દાખલા લાગશે. હવે આ દાખલામાં તમને બહુ મજા આવશે કે આવો દાખલો તો એક્ઝામમાં તો તમે ફફડાટી બોલાવી દો. ચલો જો જેમ કે હમણાં પહેલો દાખલો હંમેશા છેલ્લી લાઈન રીડ કરવાની. પાસ ધ નેસેસરી જર્નલ એન્ટ્રી ઇન બુક ઓફ મિસ સુજાતા. તો ઉપર ટાઇટલ આપવાનું. આની બુકમાં જર્નલ એન્ટ્રી ફોર્મેટ જે આપ્યું છે એ લખવાનું. MS સુજાતા રિસીવ 2 બિલ્સ. જો ભાઈ 2 બિલ મળ્યા, જેટલા મળે એની જર્નલ એક જ આવે. ફ્રોમ MS અરુણા ડેટેડ 1 જાન્યુઆરી 2022 અને 2 મહિનાનું બિલ છે. ચલો બિલ મળ્યું. કેટલા રૂપિયાનું બિલ મળ્યું? તો એક બિલ 200 નું છે અને બીજું બિલ 15. કરજો બે રકમ ભેગી. હા તો બિલ્સ રિસીવેબલ અકાઉન્ટ ડેબિટ આવે તે ઉધાર. અરુણા અહીં આપ્યું બેનિફિટ ગિવર અકાઉન્ટ ક્રેડિટ. લો આવી ગઈ જર્નલ. ઓકે ચલો નેક્સ્ટ. પછી શું કર્યું? તો યાદ છે ને બિલ આવ્યા પછી કેટલા ઓપ્શન હોય? 4. 4 માંથી ગમે એ ઓપ્શન વાપરી શકો. તો દાખલામાં બીજો ફર્સ્ટ બિલ ને શું કર્યું? ઇમિડિયેટલી વિથ અ બેંક. અને કેટલા મળ્યા? 10. જર્નલ લખો. બિલ જાય તો જમા. કેટલાનું બિલ પહેલું ગયું? 10,200. બેંક ખાતે ઉધાર કેટલા? 10. કેટલાનો મળ્યા? ડિસ્કાઉન્ટ ખાતે ઉધાર. આવી ગયું? ઓકે ધ્યાન આફ્ટર બીજા બિલનું શું કર્યું? તો કે સેકન્ડ બિલ્સ વોઝ એન્ડોર્સ ઇન ફેવર ઓફ મિસ્ટર શ્રી. એન્ડોર્સ ની બિલ ગયું જાય તો જમા. કોણ લઈ ગયું? મિસ્ટર શ્રી. એટલે ક્રેડિટર ખાતે ઉધાર. લો આવી ગયો પોઈન્ટ. તો શ્રી અકાઉન્ટ ડેબિટ ટુ બિલ્સ રિસીવેબલ અકાઉન્ટ. ઓકે ચલો ધેન આફ્ટર ઓન 3rd જાન્યુઆરી 2003 પાસ નેસેસરી જર્નલ. બસ એટલું કીધું એને એટલી જર્નલ લખી દીધી. આગળ તો ઓલી જર્નલ નથી આવે. પહેલા બિલનું શું થયું, પછી બીજા બિલનું શું થયું. ચલો કીધું હોત માની લો પહેલા બિલ્સ ને ઓનર કર્યું, લખો જર્નલ. ચાલો પહેલું બિલ ઓનર થયું, લખો જર્નલ. કેમ નો લખાય? બેંક પાસે એના ધંધામાંથી જાય પૈસા કોને મળશે? બેંક. એટલે નો લખાય. ચલો બીજું બિલ એ ઓનર છે, કેમ નો લખાય? ક્રેડિટર લેવા જશે, ક્રેડિટર ને પૈસા મળશે અને બિલ કોની પાસે જાય? ક્રેડિટર. આટલા માટે એમ પછી કોઈ જર્નલ હોય.
એવું પહેલા દિવસનો ટોપિક યાદ? સરસ. લો તો એક હારે બે ટોપિક આવી ગયા ને એટલે હું ચારેય ટોપિક એક હારે લખતો. એક્ઝામમાં કયો ટોપિક આવે થોડી ખબર છે આપણને. ચલો બીજો ટોપિક, છેલ્લી લાઈન પહેલા રીડ કરી આવી. શું કહે છે? ગીવ જર્નલ એન્ટ્રી ઇન ધ બુક ઓફ વિજય અને પ્રીતમ. હા ચલો નેક્સ્ટ. વિજય સોલ્ડ કરે છે ગુડ્સ ટુ પ્રીતમ as on 1st January 2022 for 1 lakh. આખો ચેપ્ટર નો આવડે કઈ ને આ તો આવડે વસ્તુ વેચી લખો એની બુકમાં છે. તો પ્રીતમ અકાઉન્ટ ડેબિટ ટુ સેલ કેટલા રૂપિયા? 1,06,000. પ્રીતમ ની બુકમાં લખતા હોત તો પરચેઝ અકાઉન્ટ ડેબિટ ટુ વિજય અકાઉન્ટ. કામ પૂરું. ચલો પ્રીતમ ઇમિડિયેટલી એક્સેપ્ટ કરે છે 3 મહિના. જે એક્સેપ્ટ કરે એના માટે બિલ્સ પે. તો વિજય અકાઉન્ટ ડેબિટ ટુ બિલ્સ પે. વિજયની બુક્સમાં બિલ્સ રિસીવેબલ અકાઉન્ટ ડેબિટ ટુ પ્રીતમ અકાઉન્ટ. તો તમે વિઝ્યુઅલાઇઝ કરી શકો. આ મારી હારે બોલો છો ને એનો મતલબ તમને વિઝ્યુઅલાઇઝ થાય છે કે આના ચોપડામાં આ પ્રોસેસ થઈ એક સાથે ઝડપથી પ્રોસેસ થઈ જાય. ઓન અ ડ્યુ ડેટ પ્રીતમ રિક્વેસ્ટ ધેટ બિલ્સ રિન્યુ કરી નાખો. બિલ્સ રિન્યુઅલ આપો કઈ ટોપિક પૈસા નહીં એટલે એને રિક્વેસ્ટ કરી નવો સમય આપો. નવો સમય મફતમાં આપશો તો તો ઇન્ટરેસ્ટ પહેલા માંગશું. આપી દે તો લખી નાખશું. નહીં આપે તરત તો નવા બિલમાં રકમ ઉમેરી દે. તો આ બે માંથી એક સ્ટોરી હશે. જો તો કહે છે રિક્વેસ્ટ કરો બિલ રિન્યુઅલ ફોર ફ્રેશ પીરિયડ ઓફ. કેટલા સમયનો માંગે છે? 2 month. નવા 2 મહિનાનો સમય આપો. વિજય એગ્રી અને કીધું હા ભાઈ વાંધો ને નવા પૈસા નવું બિલ તૈયાર થઈ જશે. વ્યાજનો દર કેટલો ટકા? 9%. ચલો નવા 2 મહિનાનો સમય આ 9% તો પર એનમ છે. ચલો કેટલા રૂપિયાનો બિલ હતો? 1,06,000. 1,06,000 ગુણ્યા 9% ગુણ્યા 2 ભાગ્યા 12 1500. ચલો આ પૈસા આપણે વ્યાજના લેવાના છે. તો વ્યાજ આપણે વિજયની બુક્સમાં બોલું છું. વ્યાજ આપણી આવક ખાતે જમા. કોની પાસેથી લેવાના છે? તો પ્રીતમ અકાઉન્ટ ડેબિટ. પહેલા માત્ર ડીઓ કે હવે જો એ પૈસા આપી દે પછી કમ્બાઈન લખવું હોય તો છોડશે એવું શીખવાડ્યું છે. લખ્યું છે was paid immediately in cash. તરત વ્યાજ રોકડું આપ્યું. લખો જર્નલ કેશ અકાઉન્ટ ડેબિટ ટુ પ્રીતમ અકાઉન્ટ. અને 2 વાર નો લખવો હોય તો એક્ઝામમાં કમ્બાઈન જર્નલ કેશ અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. પ્રીતમની બુકમાં વિચારો તો વ્યાજ ચૂકવો છે. ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ અથવા બેંક અકાઉન્ટ. કમ્બાઈન લખી દે. એકલા એકલા લખ્યો હોત તો પેલા વ્યાજ ડ્યુ કર્યું હોત ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ ટુ વિજય અને ચૂકવ્યો ત્યારે વિજય અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અથવા તો બેંક અકાઉન્ટ. ચલો નેક્સ્ટ પોઈન્ટ. હા બોલો. હા એ બંને થઈ શકે ને. તમે પેલા એ લખો તો વાંધો, જર્નલ લખો પેલા તો વાંધો. બે માંથી છે કારણ કે ડેટ નથી આપી એટલે ડેટ આપી હોત તો એ પ્રમાણે મારે પહેલા લખવો પડે. બરાબર. ચલો હવે મેં કીધું વ્યાજ મળી ગયું. હા હવે હું તને જૂનું બિલ કેન્સલ કરી દઉં છું અને નવું બિલ તૈયાર કરી દે કારણ કે પેલા વ્યાજનું માંગણી કરી. ચલો જૂનું બિલ કેન્સલ કરો. પ્રીતમ અકાઉન્ટ ડેબિટ ટુ બિલ્સ રિસીવ. એટલે જૂનું બિલ વહી ગયું ધંધામાંથી. ચલો પ્રીતમની બુકમાં શું લખાય? બિલ પાછું આવ્યું. બિલ્સ પેબલ અકાઉન્ટ ડેબિટ ટુ વિજય. હવે નવું બિલ નું શું કહે છે? તો સેકન્ડ બિલ નવું બિલ was met on a due date. તો પેલા બનાવી દો નવું બિલ અને પછી met on a due date નો મતલબ પૈસા ચૂકવી દીધા. ચલો તો પેલા નવું બિલ તૈયાર કરી દો. બિલ્સ રિસીવેબલ અકાઉન્ટ ડેબિટ ટુ પ્રીતમ અકાઉન્ટ. અને પાકતી તારીખે બીજા બિલના પૈસા મળી ગયા. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ બિલ્સ રિસીવેબલ અકાઉન્ટ. પ્રીતમની બુકમાં વિચારો પહેલા એક્સેપ્ટ કર્યું નવું બિલ. વિજય અકાઉન્ટ ડેબિટ ટુ બિલ્સ પેયેબલ અકાઉન્ટ. અને પાકતી તારીખે ચૂકવા. બિલ્સ પેયેબલ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. કેટલા રૂપિયા છે? 1,06,000. હવે તમે જોયા કરશો આમાં ઈ દેખાય. પેલા સેલ કર્યો, બિલ તૈયાર કર્યો, જૂનું બિલ કેન્સલ થયો,
વ્યાજ ડ્યુ કર્યું અને વ્યાજ ના મળી ગયા, પણ એને કમ્બાઈન લખ્યા છે. વ્યાજ ના મળે ને અહીંયા લખ્યા કેશ એકાઉન્ટ ડેબિટ ટુ પ્રીતમ. તો કમ્બાઈન લખો, સિંગલ લખો, આમ નહીં કરવા જાવ. કમ્બાઈન કરવો તો અહીંયા કમ્બાઈન કરે, અહીંયા કમ્બાઈન કરવા નહીં જવાનું. ચલો, નવું બિલ આવ્યું, આવે તો ઉધાર, પ્રીતમે આપ્યું, લાભ આપનાર ખાતે. આમ લખવાથી ઘણાને એમ લાગે બિલ, નવું બિલ વ્યાજ આવે છે. ના, વ્યાજ નથી, વ્યાજ તો અલગથી મળેલું છે. ઇન્સ્ટિટ્યૂટ કમ્બાઈન કરે. જ્યાં જ્યાં ઇન્સ્ટિટ્યૂટની બુકમાં તમને ખબર નહીં પડે ને આ સમજી લેજો એને કમ્બાઈન કર્યો છે. આ ચેપ્ટરમાં નકરો કમ્બાઈન જ હશે. એટલે તમને અડધા દાખલામાં જ્યાં ડાઉટ હોય ત્યાં સમજી લે. એટલે તમારે આપણી પ્રમાણે લખી નાખવાનું અને મારી પાસે લેતા આવજો, હું તમને જવાબ ક્યાંથી હવે સમજાવી દઈશ. જો અને પાકતી તારીખે બિલ ઓનર થઈ, દાખલો થઈ ગયો પૂરો. લો, પ્રીતમની બુકમાં પેલા ખરીદી કરી, નવું બિલ એક્સેપ્ટ કર્યું, નવું બિલ એક્સેપ્ટ થયું, પૈસા નહોતા રિન્યુ કરવા, જૂનું બિલ કેન્સલ કર્યું, વ્યાજ ડ્યુ થઈ ગયું, વ્યાજ ચૂકવી દીધું અને નવા બિલ્સના ડ્રો થઈ ગયા અને એક્સેપ્ટ કર્યું અને પાકતી તારીખે નવા બિલના પૈસા ચૂકવી દીધા. દાખલો થઈ ગયો પૂરો. ક્લિયર થાય છે ટોપિક? ઓકે, ચલો તો ત્રીજો દાખલો શું કહે છે હવે? રેકોર્ડ ધીસ ટ્રાન્ઝેક્શન ઇન ધ જર્નલ ઓફ અંકિતા એન્ડ ભાવિકા. તો જો બધા દાખલા બે ઘારે પૂછે છે ને, તો મેં જેટલા દાખલા બનાવ્યા એમાં બાજુ એટલે લખતો હતો. ઓકે, તો એક હારે બેની બુકમાં વિચારી શકાય. ચલો જોઈએ હવે. 1 જાન્યુઆરીના રોજ અંકિતાએ સેલ કર્યા ગુડ્સ 5 lakhs ટુ ભાવિકા. પેલા આની જર્નલ લખી દે બંનેની બુકમાં. 1 લક્ષ્ય પરચેઝ અકાઉન્ટ ડેબિટ ટુ ભાવિકા અને અંકિતાની બુક્સમાં લખાય ભાવિકા અકાઉન્ટ ડેબિટ ટુ સેલ અકાઉન્ટ. ચલો હવે ડ્રો કર્યું બિલ એટ 3 month ફોર ધ અમાઉન્ટ. તો અમાઉન્ટનું બિલ તૈયાર છે, એની કોઈ જર્નલ, પણ પછી શું થાય? એક્સેપ્ટ. તો એ લખાય ભાવિકાએ એક્સેપ્ટ કર્યું અને રિટર્ન કરી દીધું બિલ. એક્સેપ્ટ કર્યું અંકિતા. અંકિતાની બુકમાં બિલ્સ રિસીવેબલ અકાઉન્ટ ડેબિટ ટુ ભાવિકા. ભાવિકાની બુકમાં અંકિતા અકાઉન્ટ ડેબિટ ટુ બિલ્સ પેબલ અકાઉન્ટ. ક્લિયર? ચલો નેક્સ્ટ પોઈન્ટ. હવે શું? તો દાખલામાં આગળ સ્ટોરી કીધેલી છે જેથી ભાવિ ઓન 1st March 2022 ભાવિકા રિટાયર. રિટાયર શબ્દ આવ્યો, ગુજરાતી હું કીધું તનું? પાકતી તારીખ પહેલા પૈસા ચૂકવી દેવાના. તો રિટાયર. જો તો જરા ચેક કરો, જરા ચેક કરજો કઈ તારીખ છે વેચ્યું હતું અને ત્યાંથી કેટલા મહિનાનું બિલ તૈયાર થયું. 3 મહિના ગણો તો અહીંયાથી ડ્યુ ડેટ ગણજો અને પછી મેચ્યોરિટી ડેટ. અહીંયાથી પેલા 3 મહિના ગણો, પેલા 3 ગણો એટલે ડ્યુ ડેટ આવશે 1 એપ્રિલ કે 1 માર્ચ. 3 મહિનાનું બિલ ગણો. જાન્યુઆરી આખો, ફેબ્રુઆરી આખો, માર્ચ આખો, તો 1 એપ્રિલ આવી અને 3 દિવસ ઉમેરો ગ્રેસના 4/4. ક્લિયર? તો 4/4 ની પહેલા જો કઈ તારીખ આવી ગઈ? 1 માર્ચ. મહિના દિવસ પહેલા એન પૈસા લેજો. પાકતી તારીખ પહેલા. રિટાયર નો મતલબ આ થતો. એને જે એક્સેપ્ટ કર્યું હતું ભાવિકા ઈ બિલ્સ, એને રિટાયર કરવું છે અંડર ધ રિબેટ ઓફ 12% પર. હું એમ નને પહેલા ચૂકવો, મને રિબેટ આપો. ચલો ગણતરી કરો 12% રિબેટની. કેટલું રિબેટ આવશે? કેટલા મહિના વહેલું બિલ ચૂકવો? 1 મહિના. 12 મહિનાના 12%, તો 1 મહિનાના કેટલા? 1%. તો 5 લાખના 1%. ચલો જેને પૈસા મળશે, કોને મળશે? અંકિતા. એમને પૈસા મળશે, કઈ આપવો પડશે? હા, બિલ્સ આપશે. બિલ્સ જાય તો જમા, બિલ્સ રિસીવેબલ છે. પૈસા મળ્યા બેંક અકાઉન્ટ ડેબિટ 4,95,000. કેટલા ન મળ્યા? આ 5,003 માંથી એક પણ નામ લખી શકો. રિબેટ લખો, ડિસ્કાઉન્ટ લખો કે ઇન્ટરેસ્ટ લખો, તો 3 માંથી એક નામ બુકમાં લખેલું હશે. હવે સામે ભાવિકાની બુકમાં વિચારો. બિલ પાછું આવ્યું, બિલ્સ પેબલ અકાઉન્ટ ડેબિટ, અને એને રિબેટ મળે છે ને, તો એના માટે રિબેટ આવક ખાતે જમા. કોને ચૂકવા પૈસા? બધા. ટોટલ કેટલા ચૂકવા?
495 તો ટુ બેંક અકાઉન્ટ 495 તો 5000 જમા કર્યા રિબેટના નામે, 495 જમા કર્યા બેંકના નામે, અને પૈસા લઈ કોણ ગયું? અંકિતા. બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ. તો ભાવિકાની બુકમાં જર્નલ હશે, જોઈ લો. ભાવિકાની બુકમાં છે જર્નલ, જરા ચેક કરો. અંકિતા અકાઉન્ટ ડેબિટ 5 લાખ, રિબેટ ખાતે જમા 5000, અને સામેનું નામ લખ્યું હશે, સોરી, બિલ્સ ઓનર કર્યું છે ને, એટલે બિલ્સ પેએબલ આવ્યો છે. બિલ્સ પેએબલ અકાઉન્ટ ડેબિટ 5 લાખ, રિબેટ અથવા ડિસ્કાઉન્ટ અથવા ઇન્ટરેસ્ટના ખાતે જમા 5, અને બેંકના ખાતે 495 છે. આવા જરા ચેક કરી લો. ક્લિયર મુદ્દો? તો આવું ક્યાંક હશે તમારે શીખવાનું. ચલો, હવે જે લોકો બુક્સ લાવ્યા એ આગળના દાખલા જો. અહીંયા આપણી પાસે 5-10 મિનિટ છે, તો 5-10 મિનિટમાં જોઈ લઈએ.